મિત્રો, જે વિદ્યાર્થીઓએ 12 સાયન્સ બાયોલોજી બી ગ્રુપ સાથે પાસ થયા છે એ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર એન્જિનિયર બનવા ઈચ્છતા હોય તો બની શકે ખરા? તમને લાગે સાહેબ આવો તો કેવો પ્રશ્ન, ન જ બનાવીને એના માટે તો એ ગ્રુપ જોઈએ. ના મિત્રો, કોમ્પ્યુટર એન્જિનિયરિંગને સમકક્ષ એવો એક કોર્સ આવી ગયો છે જે બાયોલોજીના વિદ્યાર્થી પણ કરી શકે છે અને આઈટી અને સોફ્ટવેર જેવી ફિલ્ડમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. તમે કહેશો આ કોર્સ વળી કયો? એ કોર્સનું નામ છે બીએસસી ઓનર્સ કોમ્પ્યુટર સાયન્સ. આ કોર્સમાં આમ જોવા જાવ તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જે 43 સબ્જેક્ટ છે એમાંથી 4 સબ્જેક્ટને બાદ કરતા બધા જ સબ્જેક્ટ આ બીએસસી ઓનર્સ કોમ્પ્યુટર સાયન્સની અંદર સામેલ કર્યા છે. અને ટોટલ નેશનલ એજ્યુકેશન પોલિસી જે 2020 છે એને અંતર્ગત ડિઝાઇન અને તૈયાર થયેલો પ્રેક્ટિકલ આ કોર્સ છે. તો વિદ્યાર્થીઓ જો આઈટી ફિલ્ડમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તો બાયોલોજીના વિદ્યાર્થી પણ આ કોર્સ માટે વધુ માહિતી પ્રાપ્ત કરી શકે છે. પણ આ થાય છે કઈ જગ્યા પર? અરે દોસ્ત, સિમ્પલ છે. દર્શન યુનિવર્સિટી રાજકોટમાં આ બીએસસી ઓનર્સ કોમ્પ્યુટર સાયન્સ